અમદાવાદ બસ સ્ટેશનમાં TV13 ગુજરાતીનું રિયાલિટી ચેક। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ શ્વાન કેમેરામાં કેદ થયા। ગીતા મંદિર એસટી બસ સ્ટેશનમાં રખડતા શ્વાન કેમેરામાં કેદ થયા। મુસાફરોની વચ્ચે શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા। ત્યારે જાહેર જગ્યા પરથી શ્વાનને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે। સ્કૂલ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પરથી શ્વાનને દૂર કરવા અપીલ। શ્વાન કરડવાની ઘટનાઓ બતા સુપ્રીમ કોર્ટે પગલું લીધું। છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર હોય કે રખડતા શ્વાન હોય તેનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક કડક આદેશ કરવામાં આવે છે। મારી પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ ગીતા મંદિરના એસટી બસ સ્ટેશનના આ દ્રશ્ય છે કે જ્યાં રખડતા શ્વાન જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે અહીં મુસાફરો જે છે તે પોતાની મુસાફરી માટે આવતા હોય છે, પરંતુ અહીં જોઈ શકાય છે કે શ્વાન જે છે તે મુસાફરોની વચ્ચે ક્યાંક ઘેરાયેલા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે અને શ્વાનના હમણાં છેલ્લા કેટલાક સમયથી કરડવાના કિસ્સાઓ જે છે તે વધી ગયા છે અને તેને લઈને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ આદેશ કરવામાં આવ્યો છે અને આ લઈને અત્યારે હાલ જે પ્રકારે આદેશ જારી કર્યા છે કે જ્યાં રખડતા હોય શ્વાન હોય તે લોકોને પકડવામાં આવે અને તે લોકોનું ખસીકરણ કરવામાં આવે ને 3 દિવસ બાદ જ્યાંથી તેમને પકડ્યા હોય તે દિશામાં તેમને છોડવામાં આવે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે છેલ્લા ઘણા સમયથી શ્વાનના જે કરડવાના કિસ્સાઓ વધ્યા છે અને તેને લઈને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એક લાલ આંખ કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં હવે આ કયા પ્રકારનું આખું કામગીરી રાજ્ય સરકારની રહેશે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન જનક સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।